પછી બીજી વાત મહારાજે કહી, પ્રથમના 20માં શું વાત કરી? આ જીવ બાહ્ય દ્રષ્ટિ કહીને અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતાને જોતો નથી. જોઈએ છે ને આપણે રોજ, નથી હોતા અરીસામાં? તિલક ચલો તો જોઈએ છે આપણે, જોઈએ છે. આ નથી તમે, આ તો વાઘા છે, પેન્ટ પાટલુન છે. પેન્ટ પાટલુન જોવાનું હોય. શરીર નહીં, આપણું અસલી સ્વરૂપ તો આત્મા છે. માં એની વાત કરે છે કે પોતે જોનારો પોતે પોતાને જોતો નથી. એટલે આત્મા ને શરીરની નથી વાત. શરીરનો 24 કલાક જોઈએ છે, 24 કલાક એના માટે જ કૂટીએ છીએ. એની વાત નથી. હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. ગુણાત્મક પહેલા પ્રકરણની છેલ્લી વાત, પહેલા છેલ્લી વાત. સ્વામી કહ્યું કે કથા કરે, વાતો કરે, કીર્તન કરે, પણ આ દેહ તે હું નહીં એમ ના માને. માટે 8 પહોર એવું ભજન કરું જે હું આત્મા છું. જો શું કહ્યું? 8 પહોર. હવે 1 સેકન્ડે થઈ જાય તો કામ થઈ જાય. એટલે સત્સંગમાં આપણે હજુ તો સાવ કે એકડિયામાં જ છીએ. હજુ તો નરસિંહ મહેતાએ કહ્યું, હવે તો પરોક્ષમાં થઈ ગયા અને એમને તો મહારાજ મળ્યા નથી, એમને કોઈ એવા ભગવાન કા અવતાર મળ્યા નથી. તો એક શું કહે છે, જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા. હવે પેલા ભાગાકાર આવ્યા ખબર, પેલા પગથિયા વાળા ભાગાકાર. ભાગાકાર ગણિતમાં નહીં, આપણે પગથિયા વાળા આજુ મૂકીએ ના ઉપર રકમ નીચે પગથિયા ગોઠવતા જઈએ. હવે જો પહેલું જ પગથિયું ખોટું હોય અને બીજા બધા સાચા હોય તો એ ખોટું જ છે ને. એમ આપણે દેહ ભાવ રહીને પછી ગમેલું તમે સાચા પ્રમાણિકપણે સત્વગુણથી સત્ય બોલીને બધું કરો, પણ તો એ દેહ ભાવથી કેમ બોલ્યા? બધું ખોટું. નરસિંહ મહેતા આ કહેવા માંગે છે, જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા. એ વાત મહારાજે પ્રથમના 20માં વાત કરી. આ જ વાત, ભાઈ આ જોનારો બાહ્ય દ્રષ્ટિ અનંત પદાર્થને જુએ છે, નથી જોતા આપણે. આમ એ બધું ધામધૂમ કરતા કરતા નીકળીએ. તમે શહેરવાળા છે, હવે તમે મંદિરે જતા હો, રવિયાની સભામાં જતા હો, ઘરેથી નીકળ્યા, ત્યાં પહોંચતા તો કેટલો કચરો ભરાઈ જાય અંદર. પોસ્ટર જોઈએ સિનેમાના, આમ જો આમ જેમ કરતા કરતા પછી કથામાં બેસે. શું ધૂર કથા, ઓલું ચક્કર ચાલતું હોય બરાબરનું. પંખો તમે સ્ટોપ કરો ને તો 1 મિનિટ સુધી તો ફરે, પછી ધીમે ધીમે બંધ થાય. એમ તમે ઘરેથી મંદિર આવતા આવતા બધું અંદર પંખો ચલાવે. કથામાં બેઠા તો પેલા અડધો કલાક તો શાંત થતા જ જતું રહે, એટલે અડધી કલાક કથા કરી બમ્ફર જ જાય. અને જ્યાં તમે તૈયાર થયા તો કથા પૂરી. એટલે જે આવ્યા હતા એવા કોરે કોરા ગયા. એટલે મહારાજે કહ્યું કે આત્મતત્વ આપણે એના ઉપર જવાનું છે. પ્રયત્ન તો કરો. આ તો સિદ્ધિ. અને મારે આ સત્સંગને એકડો કહો કે છેલ્લી વાત કહો, આ જ છે આત્મતત્વ. આત્મા અને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમ. છેલ્લાના 39 મારે વાત કરી. અને આપણને શિક્ષાર્થીમાં શું કહ્યું? 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આપણે તો આ સિદ્ધાંત છે. આપણે કોઈ પણ કહે તમે સિદ્ધાંત શું? આ છે 116મો શ્લોક. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. એમને એમ તો ભક્તિ કરે છે, કૂટાકૂટ કરે છે, પણ કાંઈ વર્તું નથી. રાખ ને રાખ. એટલે મારે આ વાત કરી. એટલે બીજી વાત તો તમે જુઓ,
ત્રીજી વાત આપણે એટલે નામું કઈ વાતનું લાગવાનું છે એ તો એક થયું. મોટા મોટું નામું આપણે પ્રાપ્તિનું. ભગવાન સંત મળ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ? તો કોઈ માણસ કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરે, ગણતરી કરે કે નહીં? વ્યાજ જેટલું તો પાછું આવવું જોઈએ કે નહીં? કરોડ રૂપિયા 10 લાખ રૂપિયા તો કમાણી થઈ જ જોઈએ કે નહીં? ના થાય તો પછી 1000માંથી 100ની કમાણી તો થઈ જોઈએ કે નહીં? તેમ આપણને આવી પ્રાપ્તિ થઈ. કેવા ભગવાન, કેવા સંત મળ્યા. શાસ્ત્રીમાં શું કહેતા, આપણે સ્વામી બહાર નીકળ્યા વડતાલથી અને પછી આપણા એક સંત પાછળ રહી ગયેલા. 5 સંતો તો સ્વામી સાથે નીકળ્યા પણ એક સંત પાછળ રહી ગયેલા. આપણે નાના અક્ષર પુરુષોત્તમ. પછી છગન ભગત તરીકે ત્યાં રહ્યા હતા અને અમને સ્વામીને કહેવડાવ્યું કે સ્વામી, હું અહીંયા રહીને અક્ષર પુરુષની ઉપાસના પ્રવર્તાવું છું, તમે કેવા રાજી? એટલું પૂછાયું તો શાસ્ત્રીમાં આજે શું કહ્યું? જવાબ પાછો આપ્યો, કહેજો એમને હું લાખ ગણો રાજી. અક્ષર પુરુષની ઉપાસના પ્રવર્તાવું લાખ ગણો રાજી, પણ અહીંયા અમારી ભેગા આવીને આ કામ કરો તો કરોડ ગણો રાજી. તરત નીકળી પડ્યા કે રોજ 99 લાખની ખોટ. ત્યાં શું કહ્યું? લાખ ગણો રાજી. અને સ્વામી ભેગા કરોડ ગણા તો રોજ 99 લાખની ખોટ જાય કે નહીં? ફટ બધું મૂકીને નીકળ્યા. બાકી તો મજા હતી અમને વડતાલમાં. એ માન તાન, ગાદી, તકિયા મલતાન, ખાન પાન ને બધું, અને અક્ષર ઉપાસના પ્રવર્તન કામ. હવે જો આ વાત ના સમજાય તો શું કહેવડાત શાસ્ત્રી? સ્વામી તમારી વાત સાચી, પણ અહીંયા આ કામ કોઈ નહીં કરે. તો અહીં ભેગા તો બધા કરશે પણ વડતાલમાં રહીને કોઈ ના કરે. એટલે હું કરું છું એટલે તમે વધારે રાજી ના થાવ. એવું ગોટાવારે તો તરત શાસ્ત્રીના વચન મૂકીને નીકળી પડ્યા. પણ જો એમાં સમજવાનું શું, પ્રાપ્તિ જો તમે કરોડ ગણો રાજી, કેવી વાત છે. આમાં આને લીધે તમે પછી આપણે આ લોકના વ્યવહારમાં હલવાઈ રહીએ, કેવું કહેવાય? વધારે સમય આપણો આમાં જવું જોઈએ. આ અંતરદ્રષ્ટિ કઈ ના કરવાનું. ખોટ જાય છે. અત્યારે 2 વેપાર હોય તો એક દુકાનમાં ખાલી સાંજ પડે તમને 100 રૂપિયા મળતા હોય અને બીજી દુકાનમાં તમને સાંજ પડે લાખ રૂપિયા મળતા હોય. કઈ દુકાન ચલાવો? વધારે સમય શામાં આપો? અરે ઓલી બંધ જ કરી દે. 100 રૂપિયા આવ્યું તો જે એવું જ છે. આપણે વધારે 100 રૂપિયા વાળી દુકાનમાં જાય છે આપણો સમય, લાખ રૂપિયા વાળી દુકાનમાં ધ્યાન જ નથી. છે જ નહીં એવું કરીએ છીએ. છે જ નહીં લાખ રૂપિયા દુકાન. ઓલા મંડ્યા છે ખૂંચમ ચૂંથણા કરે છે, નોકરની ઝાટકણી કરે, આ કરે તે, એમાં જ સમય જાય છે. આપણે એવું જ થાય છે. પ્રાપ્તિ જોઈને જો આપણે મોટું મહારાજે શું કહ્યું? હઠ માન ને ઈર્ષા. સ્વામીની વાતમાં લખ્યું કે સત્સંગ થયા પછી કરવાનું શું? ઉગી હવે ગોદડ્યો હુઈ રહેવું. ઉગી આપણે કર ગમત કરેલી. અરે પછી જ કરવાનું છે બધું. સત્સંગ મળ્યા પછી જ કરવાનું. હઠ માન ને ઈર્ષા મૂકવી, શ્રદ્ધા ખપને સમાગમ વધારવા. જો હવે આપણે તપાસ કરો, સત્સંગની અંદર આવી પ્રાપ્તિ મૂકીને આપણે હઠ માન ને ઈર્ષા ઉપર જઈએ છીએ. ઈર્ષા કરીએ, માનની અપેક્ષા રાખીએ. ગઈકાલે આવી હતી ને સેવાની વાતમાં, સાંજે બધા નહીં બોલતા ને સેવા, મોટા મોટી ખોટા છે. આપણે માનની એટલી બધી અપેક્ષા હોય છે કે ના પૂછો વાત. એને કારણે આપણે બળ નથી રહેતું. એને કારણે આપણે ઢીલા ગેસ થઈ જઈએ છીએ, કેસ્ટર ઓઇલ થઈ જઈએ. કોઈ માન આપે તો બરાબર ચાલે ગાડી, ના આપે તો ઢીલા ઢસ પડી ગયા. અને એમાં જો કદાચ 2 શબ્દો કહી ગયા તો નિયમ જ લઈ લે. હવે આ મંદિર પગ મૂકે બીજો
ચાતુર્માસ નિયમ લેશે ને એ રીતે રવાના થઈ જાય. વિચારો કે આ પ્રાપ્તિ સામે તમે ઈર્ષાને માન શું હિસાબમાં? ચલો ઈર્ષાનો આનંદ હોય છે, નથી હોતો એવું નહીં, મજા આવે છે. હા, બેઠાડે ઈર્ષા કરે ને, ઓલો ઊંધો પડી જાય તો સારો, ઓલો માદો પડે તો ઠીક, અને માદો પડે ને સારું લાગનો જ છે, એનો આનંદ આવે છે. નહીં તો આ વિચાર ના આવે તમને. અને એના કરતા આ આનંદ લો. મહારાજ સ્વામી મળ્યા છે, આ કરોડો રૂપિયાનો આનંદ છે, અને ઓલી કોઈકને કોઈ ઈર્ષા કરે 2-5 રૂપિયા છે. વિચાર તો કરો, વિવેક તો શીખો. એટલે સત્સંગની અંદર હટ, માન, ઈર્ષા તો કાઢવું. એમાં ખાસ ઈર્ષા તો ખાસ આપણે થાય છે જ. ઈર્ષા કાર્ય કરતા જોજો તમે, કોઈ આગળ વધ્યો ને અને કોકને માન મળે ને તમને ના પૂછે ને, ઈર્ષા થવાની છે. પછી એના એ સુખ થોડુંક જ છે. આ ભગવાનનું સુખ એટલે ઈર્ષા શું કામ રાખવી? અત્યારે 2 વસ્તુ છે. ચાલો તમે ઈર્ષા મૂકી દો તો ભગવાન રાજી. તો શું રાખવું? ઈર્ષા રાખવી કે ઈર્ષા મૂકીને ભગવાન રાજીપો રાખવો? નથી થતું. પણ કે આ વાત હજી સમજાય નથી. ભગવાનનો રાજીપોનો વાત સમજાય, પ્રમુખ સાહેબનો રાજીપોનો વાત સમજાય જ નથી આપણને. કે પ્રમુખ સાહેબ રાજીપો એટલે કરોડ રૂપિયા, અને ઈર્ષા તમે કરો 10 રૂપિયા, આટલો ફેર પડે છે. ઈર્ષા મજા આવે છે. ઘણા છે ને લાડુ વાડુ ના ખાઈ શકે એટલે મમરા જ ખાય વઘારેલા, ઓલું ફાવે જ નહીં એને. આપણે એવું જ છે આ સત્સંગની અંદર. ઈર્ષા મજા આવે, બેઠા એનો લાભ લયા કરીએ. ઈર્ષાનો આ પ્રાપ્તિનો લો. આવા પુરુષ, શાસ્ત્રીમાં જેવા પુરુષ કરોડ ઘણા રાજી થતા હોય, કેવી વાત કહેવાય. એ મૂકીને આ ધંધા શું કામ આદરવા? અવરા સવરા નથી એમ. તમે આટલું તમે કૂટાવો છો, ઘરનો રાજીપો થાય છે, કોઈનો આભાર વિધિ થઈ, ઓહો તમે 10 વર્ષથી મારી સેવામાં છો, આભાર. સિલ્વર જ્યુબલી કેટલાની તો 25 વર્ષ, આભાર. તો 25 વર્ષથી તમે સેવા કરો છો, ધન્ય છે. અરે આભાર નહીં, ભાર. 25 વર્ષે ભાર. એક આટલો રાજીપો થતો નથી. એને સાહેબ તમે જો શાસ્ત્રીમાં જે આ પ્રમુખ સાહેબ જ્યાં કરોડ ઘણો રાજીપો થતો હોય તો એ શું કામ વિચાર ને? આ અંતરદ્રષ્ટિ આ છે કે શું કરી રહ્યા છે, કઈ બાજુ દોડી રહ્યા છે. આવા પુરુષનો રાજીપો મૂકીને બૈરા છોકરાનો રાજીપો લે છે. એને ના લેવું નથી કહેતા, પણ આનો વિચાર કરો ને. આ વસ્તુ બધા સાહેબ સારા થઈ રાખવી પડે, નહીં તો સુખ ના આવે સત્સંગનું. એટલે ઘરમાં સંપીને રહેવું પડે, હળી મળીને રહેવું પડે, એની ના નથી. પણ આના માટે પછી વિચાર કરે, બધું આમાં જ ટાઈમ જાય એમને રાજી કરવામાં. આમનો રાજીપો માટે જન્મ ધર્યો છે. બધાએ વિચાર કરવો જોઈએ, સ્ત્રી પુરુષ બધાએ. સ્વામીને રાજી કરવાનો વિચાર કરો. અરસ પડે તો કામ ચલાવવું બરાબર છે, પણ બધા ભેગા થઈને આ કામ કરવાનું છે. સ્વામી પ્રમુખ રાજીપો થાય, કરોડ ઘણા રાજી થતા હોય, આ પુરુષ શું કામ મૂકીને પછી બીજો ધન